આપણે તેમાં થોડું ઘી એડ કરીશું. આપણે ઘી એડ કર્યું છે અને તેને બરાબર હલાવતા રહીશું જ્યાં સુધી તે ગાજર થોડા સોફ્ટ ના થાય ત્યાં સુધી. ફ્રેન્ડ્સ, આપણે તેમાં દૂધ એડ કરીશું જેનાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલાઈ એડ કરીએ તો માવાની બહુ જરૂર પડતી નથી. એકદમ ક્રીમી અને થોડું દાણાદાર હલવો બને છે આપણો. હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું. રહીશું જ્યાં સુધી ખાંડ અને દૂધ એકદમ બળી ના જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. ફ્રેન્ડ્સ, આપણો ગાજરનો હલવો તૈયાર છે. હવે આપણે તેમાં થોડા ડ્રાયફ્રૂટ નાખીશું. કાજુ અને બદામ લીધા છે મેં અને ઇલાયચીનો પાવડર એ બધું તેમાં એડ કરીશું અને હવે એને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે ગાજરનો હલવો. તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. લાઈક એન્ડ શેર કરજો.